નમસ્કાર વાલા ભાઈઓ અને ખૂબ ખૂબ વાલી બહેનો, ફરીવાર આપનું વિડિયો લેક્ચરના માધ્યમથી સ્વાગત કરું છું. આપણે લાસ્ટમાં ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF/V0 સેટ અને બીજું એક સૂત્ર ભણ્યા હતા, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log of KC. એના ઉપરથી આપણે log of KC ને કરતા બનાવ્યો હતો. log of KC ઇઝ ઇક્વલ ટુ E0 સેલ ગુણ્યા n ભાગ્યા 0.059. તો આ બધી વાતો આપણે કરી હતી. પહેલાં આ બધી વાતો આપણે એકવાર કરી ચૂક્યા છીએ. હવે એ જ રસ્તે આપણે આગળ વધીશું હસ્તે બરાબર. ધ્યાન રાખજો. હવે આપણે જે વાત કરવાની છે આપણે એમાં આ જે સૂત્ર એના અંદર થોડું ડેવલપમેન્ટ કરીશું. આપણે કેવું ડેવલપમેન્ટ કરવાનું સૂત્રમાં એ જોઈ લઈએ છીએ. નવું ડેવલપમેન્ટ એ સૂત્રમાં તમે જોઈ શકો. આપણું નામ બી આવી ગયું હવે, સાગર વાટી બરાબર. આવા છે દેખી લેજો. નામ લખાયું સ્પેશિયલ પેન્ટિંગ કરાવી. ચાલો શ્રી નારાયણભાઈ જોડે. ઓકે, બોગા તારુની બીજા નારાયણભાઈ ખુશ કેવા થઈ ગયા. ચાલો ઓકે, તારું નામ લીધું મેં લેક્ચરમાં, યાદ કરજો. પેલું તને તો આવડતું PT2 વાળું એ શીખવવા માટે. હવે બીજી વસ્તુ યાદ રાખજો અહીંયા કે આપણે તમને ડેલ્ટા G0 નું સૂત્ર સમજાવ્યું કાલે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF/E0 સેલ. હવે આના ઉપરથી તમને યાદ નહીં હોય પણ તમને કોઈ થર્મોડાયનેમિક્સમાં એક સૂત્ર આવતું બેટા. કેમાં? થર્મોડાયનેમિક્સ બહુ જૂનું ચેપ્ટર એમાં આવતું કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G01 પ્લસ ડેલ્ટા G02. હવે એના ઉપરથી શું થાય? માઇનસ NF/E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ N1 F1 E0 સેલ 1 થાય કે નહીં? G0 બરાબર આટલું થાય તો G01 બરાબર અને ડેલ્ટા G0 બરાબર શું થાય? માઇનસ N2 ફટ્ટો E0 સેલ 2 થાય કે ના થાય? હવે એક વસ્તુ આ તો આપણે 1 ને 1 ને કર્યું, કોઈ n માં 1 ના હોય કોઈ n માં હોય 1. હવે f તો અચળ છે, 6/500 જોઈએ. હવે એમાં કોઈ અચળ એમાં કોઈ બદલાય નહીં. n બદલાઈ શકે, ચલો ઇલેક્ટ્રોન બદલાય કે ભાઈ આ સમીકરણમાં 2 ઇલેક્ટ્રોન, બીજો કોઈ સમીકરણમાં 6 ઇલેક્ટ્રોન, એવું તમે કરી શકો. હવે આ થર્મોડાયનેમિક્સમાં આ કહેવાનું હોય થર્મોડાયનેમિક્સમાં એવું છે કે ભાઈ મુક્ત ઉર્જાને તમે આવી રીતે સરવાળા કરી શકો, એવું થર્મોડાયનેમિક્સમાં સમજાયું હોય. અને આપણે જે તે વખતે સાબિત કરીશું ક્રેશ કોર્સ વખતે કે આવું થર્મોડાયનેમિક્સમાં છે એવું બરાબર. ચાલો હવે અહીંયા બી કોઈ F2 લેવાની જરૂર નહીં. હવે આમાંથી શું કોમન નીકળે? માઇનસ F કોમન નીકળે. શું કોમન નીકળે? માઇનસ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? N1 E1 કર દઉં, E સેલ 1 ને શું કર દઉં? E1 પ્લસ N2 E2 આવું કર દઉં. અને આ બાજુથી બી શું કોમન નીકળશે? માઇનસ આને બી આને n કહીશું. કોમન નીકળશે માઇનસ F. શું કોમન નીકળશે? માઇનસ એટલે કોમન તો નહીં હોય, ખાલી બહાર કાઢીએ. માઇનસ F અને શું રહ્યું? Ne. શું રહ્યું? Ne બરાબર. હવે આજે એને અને માઇનસ માઇનસ ઉડી ગયા. માઇનસ F બંને ઉડી ગયા એટલે માઇનસ માઇનસ શું થયા? પ્લસ અને F ઉડી ગયા તો શું બન્યું? Ne ઇઝ ઇક્વલ ટુ N1 E1 પ્લસ N2 E2. હવે આ તો શું આ વર્ષે સાબિત કર્યું બરાબર, સિલેબસ કટ એટલે. ચલો બાકી કોઈ સાબિત કરવામાં નહીં આવ્યું, ડાયરેક્ટ પકડી દીધી દર વર્ષે. એની બરાબર N1 E1 પ્લસ N2 E2 બરાબર. તો ધ્યાન રાખજો સૂત્ર એની બરાબર N1 E1 પ્લસ N2 E2 આવડી જશે બધાને? તો લખી દો ફટાફટ આ સૂત્ર. કામનું સૂત્ર યાદ રાખવાનું દરેક વિદ્યાર્થીઓ બરાબર. Devi sarvabhuteshu
શક્તિ રૂપે સંસ્થિતો નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમસ્તે શ્રી. એટલે મને ફોન કરો તો કેવું ગીત વાગે? એટલું વાગે જોવું પડશે. એક નંબર ઉપર જ બીજા તો એક જ નંબર છે. જેટલા નંબર મારો એક જ નંબર છે 81 41 333 177. બાકી તો ટાઈમ પાસ ખાલી. ઓરિજિનલ નંબર એક જ છે મારો 81 41 333 177. બાકી તો કોઈ નક્કી ના હોય ચાલુ બંધ ગમે તો કોઈ નાલું હોય તો આ જ આલવાનું. એટલે વાલીને બીજા કોઈને કહું તો શક જ કરશે બધી વાત. બહુ n is equal to n1 e1 plus n2 e2 થઈ ગયું. તો ઈઝી. હવે આ સૂત્ર કેવી રીતે યુઝમાં લેવાનું એ શીખવી દઉં. બરાબર, કેવી રીતે વપરાશમાં લઈશું સૂત્ર. હવે આમાં ધ્યાન રાખવાનું હોય ક્યારે કામ આવે. તમને શું એ ઘણી વાર એમ કે E0 of A2 plus A એમ કે તમને 0.36 વોલ્ટ કેટલો હોય. પછી તમને કે E0 of A2 plus અને A plus બરાબર 3 એ એમ કે 0.18 વોલ્ટ કેટલો હોય બરાબર. હવે તમને એમ કહે કે E0 of A plus 1 એમાંથી A plus 2 સોરી A plus 2 એમાંથી A plus 1 આ તમારે ફાઇન્ડ કરવાનું. શું કરવાનું? ફાઇન્ડ. देखो કેવું આલ્યું દેખજો બધું બરાબર. ચલો અહીંયા 3 કરી દઉં છું અને અહીંયા 2 કરી દઉં. પહેલા રકમને શીખવાનો પ્રયત્ન કરજો. બધા રિડક્શન પોટેન્શિયલ આપે. શું આવે બધા? રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા A2 પ્લસ માંથી આપ્યું મતલબ રિડક્શન થયું ને. A2 પ્લસ માંથી એટલે શું? એ રિડક્શન. રિડક્શન પોટેન્શિયલ આપ્યું. 3 માંથી 2 રિડક્શન એટલે પાછું શું હે બેટા? રિડક્શન પોટેન્શિયલ. સુધી મોડમાં નહીં. ચલો એના પછી A2 પ્લસ માંથી A પ્લસ બરાબર. તો ધ્યાન રાખજો. હવે આ બી શું હે? રિડક્શન. તો અહીંયા બી શું આપેલું હે? રિડક્શન પોટેન્શિયલ બરાબર. ઓકે. હવે ધ્યાન એ આપવાનું હોય કે અહીંયા બી રિડક્શન પોટેન્શિયલ છે, અહીંયા બી રિડક્શન પોટેન્શિયલ છે, અહીંયા બી રિડક્શન પોટેન્શિયલ. આ બેના મૂલ્યો આપેલા અને આપણને શોધવાનું કીધું છે. હવે તમારે સૂત્ર આવું હોય તમારી જોડે Ne is equal to small n ખબર હે n is equal to n1 e1 plus n2 e2 આવું સૂત્ર છે. હવે n કોને લેવાનું? તો જેના અંદર વધારે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો હોય ને એને n કહેવાનું. ચલો આમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 નો થયો. કેવી રીતે ખબર પડી 2 નો? A2 પ્લસ છે એમાંથી શું બને બેટા? A1. હવે સમજો હું એમ કહું કે આને એક ઇલેક્ટ્રોન મળ્યો હોત તો શું બને? A પ્લસ અને વળી એક મળ્યો હોત તો A. એમ એટલે અહીંયા 2 નો ફેરફાર. અહીંયા દેખો 3 માંથી 2 થયું. ચલો A 3 પ્લસ છે એમાંથી શું થયું? A 2 પ્લસ એટલે કેટલો ઇલેક્ટ્રોન છે? 1. તો અહીંયા n બરાબર શું છે? 2. અહીંયા n બરાબર 1. સમજાય છે? હવે અહીંયા n બરાબર શું છે? 1. ખાવ પડી. જો સૌથી વધારે ફેરફાર થાય ને એને n કહેવાનું. શું કહેવાનું? બાકીના તમે આને n1 કહી દો, આને n2 કહી દો, કોઈ ફરક પડે નહીં. વધારે ફેરફાર અહીંયા 2 નો હોય તો એને શું કહીશું? n. પછી કોઈ બી ને 1 2 કહો કોઈ વાંધો નથી. પણ n કોને કહેવાનું હોય? વધારે ફેરફાર થયો હોય એને. બરાબર. સુરતી લાલા
વધારે ફેરફાર થયો એનું શું જવાનું હોય n. ચલો તો n ઇઝ ઇક્વલ ટુ n1 e1 પ્લસ n2 e2. ચલો n કમેન્ટમાં કહી દેજે કેમ આવતો નહીં e2 બે દિવસ. બરાબર. ચલો હવે n માં ધ્યાન રાખજો ક્યાં હતા 2 અને એનો જે e હોય લઈ લેવાનો કેટલો હોય 0.36 અને બધાને રિડક્શન પોટેન્શિયલ લેવાના એટલે કોઈનું ઓક્સિડેશન હાલ દે તો નહીં ગણવાનો દાખલો મંડે નહીં પડવાનો એમને. ચલો 2 ગુણ્યા 0.36 પછી n1 કેટલું 1 અને e1 કેટલું 0.18 પ્લસ n2 કેટલું હોય 1 અને e2 શોધવાનું. બસ અહીંયાથી આને કરતા બની તો મળી જશે. તમે બેટા પહેલું લેક્ચર જોયું અને કશું ખબર પડી એમાં બસ તો પડી જશે ધીમે ધીમે ચિંતા નહીં કરવાની. પહેલું બીજું ત્રીજું આરામથી જેટલા જોવાય એટલા દિવસના ઘણી ઉતાવળ કરવાની જરૂર નહીં. ત્રીજું નવમું બંને ચેપ્ટર કાર્યાલય જોવાના થઈ જશે. એમ બી રજાઓ પડશે એમાં તમે થોડું ચાલુ રાખજો અને આમાં કોન્ટેક્ટમાં રહેજો ફોનથી. ભલે ગામડે હો તો કોઈ વાંધો નહીં ફોનથી તો કોન્ટેક્ટમાં રહી શકો હે કે નહીં. એનું કારણ મારે તો શું લાભ પાછળ મોદી કોઈ કામ ધંધા હશે નહીં અને આપણે કેવું એવું કશું રહેતું નહીં એવું કાંઈ શેડ્યુલ એવું ટાઈટ. અને અમારું ગામડું આ જ છે એટલે વતન બતન આ જ છે બધું અમારે એટલે કહેવાય જવાનું નહીં હોતું. અને ધારો કે જવાન થાય તો અમે લાભ પાછળ પહેલાં કહેવાય જઈ નાખીએ કેમ કે અમારે શું બહેનો અને માસીઓ અને મોમાન કુવાન બધા આવતા હોય બેસતા વર્ષના લઈ લીધા એટલે પ્રોગ્રામો ચાલુ જ હોય જાત જાતના. એટલે લાભ પાછા મેં તો નીકળીએ અમે કહો જવું હોય તો 4 આવ્યું ને 4. હવે E2 શોધવાનું આ મેથ્સ છે. હવે આ કેમેસ્ટ્રી નહીં કેમેસ્ટ્રી આટલા સુધી હતું શોધી પડે E2 કોઈ કેલ્સીનું કામ નહીં વગર કેલ્સી થઈ જશે. હવે આટલામાં કેલ્સી જોઈએ 36 તો ટપ છે 36 તો કેટલા છે 72 એટલે કેટલું આવે 7.2 7.2 કે 0.72 ઇઝ ઇક્વલ ટુ એટલે તમે હવે શું હે ભાઈ યંગ હો અને આ બધું તમને આવડે અમારી ઉંમરથી આવું ગણી અને 0.18 પ્લસ E2 હવે E2 નું કૂતરો બનાવું તો શું થાય 0.72 માઇનસ 0.18 કેટલું આવે 0.4 તો હારો 4 આવે છે 54 આવે. હા એટલે આટલા બધા આમાં 4 છે નહીં આટલું બધું લાવે ક્યાંથી તું મગજની નસ 0.54 વોલ્ટ. વચ્ચે પ્લસ છે ને ગાજર વચ્ચે શું હે પ્લસ ઘરમાં લઈ દીધું વાળી. લખી દેજો વચ્ચે પ્લસ છે. ચલો ટીઆર સમજી ગયો ને ટીઆર શું ઠાકોર રૂલ થઈ ગયું આવડશે મૂકી દો. ચાલો સારું હવે બીજા આના ઉપરથી પ્રશ્નો હશે એલએનની બુકમાં આપેલા હશે જોઈ લેજો. આના ઉપરથી હશે પ્રશ્નો એલએનની બુકમાં આપેલા બી હશે. બરાબર. એક પ્રશ્ન ઓલા સુરતવાળા છોકરાએ પૂછ્યો તો સારો હતો. બરાબર. देखो હવે આનો ઉપરથી પ્રશ્ન શું છે કાલે ટેસ્ટ સોલ્યુશન 5 થી 6 માં ને હવે કહેતા ના કે કીધું નતું હવે વિડીયોમાં કહી દઉં અને આખી સભા ભરેલી મેં કહી દીધું કાલે ટેસ્ટ સોલ્યુશન 5 થી 6 માં ટેસ્ટ સોલ્યુશનમાં રસ ધરાવતા વ્યક્તિઓ જ આવશે બધાને જરૂર નહીં. પહેલાં તો જેમણે ટેસ્ટ આપ્યો હોય ને જેમને સોલ્યુશન કરવાનું હોય અને જેમને ડાઉટ નક્કી હોય કે અમારે આટલા ડાઉટ એ લોકો પછી કે આવો ટેસ્ટ ડાઉટ ભાઈ હવે ના આવતા આવડી એ ઘરે જ રહેજો મહેરબાની કરી. જેમને અમુક ક્વેશ્ચનમાં ખબર નહીં પડી આન્સરમાં કે સર આ કેવી રીતે એ લોકો આવશે 5 થી 6 માં કાલે ટેસ્ટ સોલ્યુશન માટે. બરાબર. ઓકે ઓકે 4:30 થી 5:30 આવી જજો 4:30 થી 5:30 બરાબર. એટલે ટ્યુશન તમારું 5:30 જ રહે પછી કેમ કે હવે આ લીધો એ ટાઈમ 5:30 તો રહેવા દો. બરાબર ચલો થઈ ગયું. ઓકે
થઈ ગયું ને? તો આ હતું, આવડી જશે. હવે શું હતું એ પછી? ઓકે, એક દાખલો હોમવર્ક માટે હાલ દઉં. આના ઉપરથી ચાલુ છું હોમવર્ક માટે. તમને કહેશે E0 OCl માઇનસ અને Cl2 એ હાલ દે 1.36. પછી તમને E0 Cl માઇનસ Cl2 એ હાલ દે 0.18. ને પછી તમને કહે E0 OCl માઇનસ માંથી Cl માઇનસ, ચલો આ હાલ દઉં, OCl માઇનસ માંથી Cl માઇનસ હાલ દઉં 2.19. અને તમને કહું આ શોધવાનું હોય, બરાબર? આ હોમવર્ક છે, કાલે આના જવાબો માંગવામાં આવશે. અહીંયા 1 હાફ Cl2 હે, એ ધ્યાન રાખજો. અને 1 હાફ ના લખો તો તમારી બુદ્ધિ હોવી જોઈએ 1 હાફ જ હોય, બરાબર? આમાં આંકડા લખવાની કોઈ જરૂર નહીં. પણ તો શું આમે Cl2 લખવું પડે એવી મજબૂરી છે. OCl માંથી Cl2, OCl માઇનસ માંથી Cl2 0.136 પ્લસ 1.36, Cl માઇનસ માંથી Cl2, બરાબર? એ શોધવાનું હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછ્યું. શું પૂછ્યું? મળશે નહીં, તમને મળશે રિડક્શન, ભાઈ તમારે ફેરવાનું. સમજ્યા કે નહીં? આટલું કહેવાય નહીં હોમવર્કમાં, પણ હવે કહી દઉં તમારે જેવું કોણ થાય. ચલો એના પછી OCl માઇનસ માંથી Cl માઇનસ, આ રિડક્શન આપ્યું હોય, આ બી રિડક્શન આપ્યું હોય, પૂછ્યું ઓક્સિડેશન, બરાબર? ચલો થઈ જશે. રિડક્શન જ મળશે, ભાઈ ભમાઈ દેવાનું. સારું, તો હવે આ વાત હતી, બરાબર? આ એક એક્સ્ટ્રા હતું, નીટનો ટોપિક હતો. આ થિયરીમાંથી, કઈ થિયરીમાંથી? મુક્ત ઉર્જા અને જે કોષ દ્વારા જે કાર્ય થાય છે, કોષ પોટેન્શિયલ, બરાબર? એના વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર હતું. એના વચ્ચેનો સંબંધ દર્શાવતું શું હતું? આ સૂત્ર હતું. બીજું એક વસ્તુ યાદ રાખજો, જે ડેલ્ટા G0 છે એને કહેવાય છે માઇનસ W max. શું કહેવાય? માઇનસ W max. તો આ બી એક વસ્તુ શીખવાની છે. એ ઘણા બધા થર્મોડાયનેમિક્સના વાતો હું કરી રહ્યો. તમને એમ કે આટલી બધી વાતો સર કેમ કરી દે? હવે સિમ્પલ લોજિક છે કે આના પાછળથી આખું ચેપ્ટર કટે. જેવી આ થિયરી પતી જાય પાછળનું આખું ચેપ્ટર કટે. હવે દરેક વસ્તુને મેં આવી રીતે લોજિકથી જ ભણાવીએ, દરેક વસ્તુને ડેપ્થથી ભણાવીએ. ધારો કે તમે જોઈ લો કોઈ બી સાંદ્રતા કોષ કે કંઈ બી હોય, આપણે બિલકુલ લેવલથી ભણાવીએ. હવે આને પછી ખાલી એક મુદ્દો રાખ્યો હોય ફેરાડે, બાકી બધું કટે. ક્લિયર? અને ફેરાડે સારો એવો મુદ્દો, કોઈ ખરાબ મુદ્દો નહીં, બરાબર? એના સિવાય બધું કટે. બધા કે તુલ્ય વાહકતા, અવરોધકતા બધું ઉડાડી દીધું હોય. ખાલી હે તમારા જોડે હવે ફેરાડે, બસ ફેરાડે, બાકી કોષ બધા ઉડાડી દીધા, એને કોઈ જરૂર નહીં. અને એવું નહીં આપણે નહીં કરીએ. આપણે તમે કહેતા હો તો હું બે છૂટ આપું તમને. કહો તો MCQ લેવલે એ મુદ્દા પડાવી દઉં, કહો તો હાલ પૂરતા એમને પડ્યા રાખું, અને જાન્યુઆરી પછી MCQ લેવલે જોઈ લઈશું, બરાબર ને? તમને જેમ ગમે એમ. MCQ લેવલે હાલ આ મુદ્દાઓને જોવા હોય તો ભાઈ સિલેબસ 15 માર્ચે પતશે. અને MCQ લેવલે ના જોવા હોય આ મુદ્દાઓને તો હાલ એકવારનું સિલેબસ કમ્પ્લીટ કરીને હાથમાં હાલ દઉં કે ભાઈ આટલું સિલેબસ તમારું, આટલું કામ, આપણે આ ટેસ્ટોની ડેટો આવી રીતે ટેસ્ટ લેવા છે. અને પછી 15-16 જાન્યુઆરીથી આ વસ્તુને પાછી MCQ લેવલે ઉપાડવાનું ચાલુ કરી દઈશું. તમને જે ગમે એ કહેજો. તમારે ખાલી એમ કહેવાનું સર 15 માર્ચ કે 15 જાન્યુઆરી, એટલે હું સમજી જઈશ તમે શું કહેવા માગો છો. 2-3 દિવસ વિચારીને ચર્ચા કરીને અંદર મને કહેવાનું, બરાબર? ચાલો, ઓકે, સમજ્યા? હા, આમાં ઓનલાઈન આપણે ભેગું ગણીશું, પણ ઓનલાઈન વાળું પછી ચલાવવાનું તો છે જ 2-3 દિવસ પાછું. અને ઓનલાઈનમાં તમે જે મુદ્દામાં ના ખબર પડે એને લખી દેવાનું. આખું લેક્ચર ના ખબર પડે તો એ લેક્ચરનું નામ કે નંબર કે જેવી સિરીઝ હોય એ લખી દેવાની. એવું લખી દેવાનું આ લેક્ચરમાં આવું લખેલું હતું, તમારે આવા કલરના કપડાં પહેરવા હતા, આ લેક્ચરમાં ખબર પડી નથી. ને તો એ લિંક સેવ રાખવાની તમારી જોડે. સમજ્યા કે નહીં? નોટ્સ કેવું હોય ને ગૂગલ નોટ્સ, એમાં એ લિંક સેવ કરી દેવાની. આ લેક્ચરમાં સાહેબ સમજીને પડી નથી, એટલે એમાં જે હશે હું સમજીને પાડી દે. એવું નહીં થાય કે તમને બધા લેક્ચરમાં ખબર નહીં પડે. ધારો કે 30 લેક્ચર હશે તો હું એમ કહું કે 10 લેક્ચર એવા હશે જે ખબર પડશે નહીં. મેક્સ ટુ મેક્સ 10 બોલ્યું, કદાચ એનાથી બી ઓછા, બરાબર? ચલો, ડેલ્ટા G0 બરાબર શું હોય? માઇનસ W max. અને એમાં લખી દેવાનું કે આ મુદ્દામાં ખબર નથી પડી. એવું ખાસ એવો કોઈ મુદ્દો હશે સ્પેશિયલ, અને આખા લેક્ચરમાં ખબર નહીં પડી, આખું લેક્ચર લખી દેવાનું. એક તમે શું નોટ બનાવી દો, એક ચોપડો બનાવી દો, બરાબર? અને ચોપડામાં શું કરવાનું? ચેપ્ટર 9, બરાબર? એમાં લખતા રહેવાનું. પછી એમ લાગે કે તમે જે લખ્યું હોય એમાં કોઈ વસ્તુઓમાં ખબર પડી નથી, તો રેડ પેનથી કે પેન્સિલથી એટલા ભાગને
નિશાની કરી દો કે આ લખેલું તો પણ મને ખુદને ખબર નહીં મેં લખ્યું શું એ લેક્ચરમાંથી જોઈને લખી તો દીધું હતું પણ મને સમજાયું નહોતું. એટલે હું શું કરીશ, ચેપ્ટર 9 જ્યારે ચલાવવાનું ચાલુ કરીશ એટલે તમારી જોડે લખવાનો તમારે કોઈ ટાઈમ નહીં હોય, તમારી જોડે લખેલું બધું હશે. હું ચેપ્ટર 9 ચલાવતો હોઈશ, તમારે કહેવાનું સર આ મુદ્દો ચલાવો જે તમારા ચોપડામાં ઓલરેડી ડાઉટમાં હશે. સમજ્યા કે નહીં? બસ સમજ્યા? ચલો ઓકે. તો હવે શું હું તમને 11th ભણી આપીશ. તો તમારું 11th હું તમને ભણી આપીશ. સમજ્યા કે નહીં? સારી રીતે જે બી 11th શીખવું હશે કરવું હશે સમજ્યા નહીં? અને કન્સેશન બી આપી દઈશ તમને જે બી થતું હશે મારાથી મેક્સિમમ. સમજ્યા કે નહીં વાતમાં? ચલો તો આવું રહેશે. ડેલ્ટા G0 શું है -w મેક્સિમમ બરાબર. ડેલ્ટા G0 શું है -w મેક્સિમમ. બાકી તો શું 11th નો ભાઈ હું ચાર્જ લઉં જો મારા સ્ટુડન્ટ ના હોય તો એમમાં. ચલો ડેલ્ટા G0 શું है -w મેક્સિમમ. હવે આનો મતલબ એ है ખરેખર તો શું है માઇનસ આનું है કોનું है પણ હવે તમે ફેરફારને ઋણ ના લઈ શકો. આપણે देखो ડેલ્ટા G0 શું -nf E0 સેલ માઇનસ આ બાજુ રાખીએ. હવે આના બદલે જ ઋણ કિંમત એવું મતલબ થાય. એવું નહીં સમજવાનું w માઇનસ है डेल्टा जी ની કિંમત है કે જે માઇનસ है. સમજ્યા કે નહીં? હું એમ કહું કે सागर इज इक्वल टू पॉजिटिव मतलब सागर एक पॉजिटिव आइटम है. खबर पड़ी नहीं? समझा कि नहीं? હું એમ કહું सागर इज इक्वल टू 0 तो सागर એ શૂન્ય જેવો છે. સમજ્યા? એવી વાત છે અહીંયા. तो डेल्टा जी इज इक्वल टू -w मतलब कि डेल्टा जी એ કાર્ય પણ કેવું કાર્ય? મહત્તમ કાર્ય બરાબર. તો આનો મતલબ આવો થાય, આનો મીનિંગ એવો થશે कि मुक्त ऊर्जा એ પ્રણાલી દ્વારા થતું મહત્તમ ઋણ કાર્ય છે. મુક્ત ઊર્જા એ પ્રણાલી દ્વારા થતું મહત્તમ ઋણ કાર્ય છે. ખરેખર તો શું है કે સૂત્ર આવું હતું -डेल्टा G0 = w max. ઓરિજિનલ સૂત્ર તો આવું હોય. મુક્ત ઊર્જામાં જેટલો ઘટાડો થતો હશે એટલું કાર્ય વધારે થયું હશે. સમજો હું એમ કહું કે મારા બોડીમાં 200 જૂલ જેટલી ઉર્જા મુક્ત થઈ અને એમાં 199 જૂલનો ઘટાડો થયો. એનો મતલબ મારા શરીરે શું કર્યું? મહત્તમ કાર્ય કરી દીધું. 200 જૂલ ઉત્પન્ન થઈને એમાં 199 જૂલ ઘટી ગઈ એટલે શું આવ્યું આ તો? સમજો G1 કેટલો હતો મારા બોડીનો? 200. G2 કામ કેટલું થયું? 199. તો ડેલ્ટા G કેટલો? અરે હા સોરી પછી વધી કેટલી? 1. સમજો 200 જેટલી ઉત્પન્ન થઈ અને જ્યારે જોઈ એટલે વધી કેટલી? 1. તો ડેલ્ટા G કેટલું આવ્યું? 199. તો -199 કેમ લખ્યું? ઘટાડો બતાવે. શું બતાવે? બાકી કોઈ હે નહીં. માઇનસ નો કારણે ઘટાડો બતાવે. એનો મતલબ મેં એટલું કાર્ય વધારે કર્યું. તો ડેલ્ટા G ની નેગેટિવ વેલ્યુ એ શું છે? મહત્તમ કાર્ય. તો ઘણી વખત શું તમને એમ પૂછે કે કોષ દ્વારા થયેલ મહત્તમ કાર્ય ગણો. શું પૂછે? એમ પૂછશે કોષ દ્વારા કરેલું મહત્તમ કાર્ય ગણો. એનો મતલબ તમારે ડેલ્ટા G0 ગણી દેવાય. એવું નહીં કે મુક્ત શક્તિ ગણો. તમને એમ કહેશે મહત્તમ કાર્ય ગણો તો બી ગણવાનું તમારે ડેલ્ટા G0 જ છે એમ. ભાઈ ગભરાવાનું નહીં. આ ખાલી કીધું તમને મહત્તમ કાર્ય શોધો એવો પ્રશ્ન પૂછે તો બી તમારે ગણવાનું શું છે? ડેલ્ટા G0. ક્લિયર? સમજ્યા કે નહીં? મહત્તમ કાર્ય શોધો એમ કે તો બી શું ગણવાનું? ડેલ્ટા ઇઝી. ઓકે. બીજું ચેપ્ટર કેટલા થઈ ગયા તમને કહી દઉં. ચેપ્ટર 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 થઈ જશે અને ચેપ્ટર 10 એનો હાફ પોર્શન મેં કમ્પ્લીટ કરેલો છે બરાબર. એના સિવાય કોઈ ચેપ્ટર નહીં લીધું મેં? ઓકે. અને ચેપ્ટર 9 ચાલુ છે આપણું અને ચેપ્ટર 9 બી થઈ જશે બરાબર. ચેપ્ટર 9 બી થઈ જશે. ક્લિયર? તો ધ્યાન રાખજો 1 2 3 4 અને 5 એટલે આપણે દિવાળી પહેલા થઈ જશે. કોઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. સમજ્યા? ઇઝીલી થઈ જશે એકદમ ઇઝીલી. આનો જે વન હાફ પોર્શન છે એના વિડીયો ઓલરેડી બની રહ્યા છે બરાબર. હું તમને હેરાન નહીં કરું. તમારા માટે હું સ્પેશિયલ અહીંયા વળી બનાવવાનો વિડીયો બીજી વાર પ્રોફેશનલ બિલકુલ. સમજાય કે નહીં? ઓકે. પણ આગળના તમે જે લેક્ચરોમાં હાજર હતા એ તમને જોવા એકવાર આપીશ. સમજ્યા? તો ધ્યાન રાખજો એ હિસાબથી. મેઇન ચેપ્ટર આ બધા જેવા તેવા ચેપ્ટર નહીં. મેક્સિમમ માર્ક્સ જેના है અને સૌથી મોટા જે ચેપ્ટર હોય આ है. બાકી હવે નાના ચેપ્ટર જ છે. અને તમે 10મું ચેપ્ટર ધ્યાનથી ભણ લો તો ઓર્ગેનિકના બીજા કોઈ ચેપ્ટરમાં કશું વધતું જ નહીં. પછી તો ખાલી રાસાયણિક પ્રક્રિયાઓ
અને બનાવટ પ્રક્રિયા. સમજાય કે નહીં? પછી કોઈ વધતું જ નહીં અંદર. વાંધો નહીં, એટલે આપણા માટે ટાઈમ મેક્સિમમ રહેશે, કોઈ ચિંતા જેવું છે નહીં. ને આ બધું બધાએ કરવાનું. અને જેને બાકી રહે કોઈ ચિંતા નહીં, બધાના મારા વિડીયો પડ્યા, એક એક વસ્તુના વિડીયો મારા. અને હું એમ નહીં કહેતો કે વિડીયો દેખીને તમને આવડી જ જશે. વિડીયો દેખ્યા પછી નહીં આવડે, હું શીખવી દે. વિડીયો દેખવા એકવાર જરૂરી, અને એની નોટ બનાવવી જરૂરી. અને હું તમને કહું એટલું કોન્ફિડન્સથી કેમ કહું, તમે હું કહું કે દેખવા મેં ત્યાં જોયું એ છોકરાઓએ વિડીયો દેખીને કર્યું એ કામ, મેં ટેસ્ટો લીધા, એ માર્ક્સ આવ્યા છોકરાઓને, એટલે આટલું કોન્ફિડન્સથી કહ્યું. એવી આપણે જેવા જ છોકરા, એમને બી બે આંખો બે કાને નાકે, કોઈ અલગથી એન્ટીના નહીં એમના જોડે. બરાબર? ચાલો, તો મહત્તમ કાર્ય પૂછશે તો બી તમારે આ શોધવાનું આવડી જશે. ઓકે, સારું. હવે હું એક મુદ્દો ચાલુ કરું છું, ફેરાડે. શું ચાલુ કરું છું? ફેરાડે. ઓકે, હવે ધ્યાન રાખજો, ફેરાડે ચાલુ કરું છું મુદ્દાને, સમજી લેજો ફેરાડે શું કીધું. વચ્ચે કોઈ ટોપિક રહી તો નહીં ગયો ને? જોઈ ગઈ મને આજે બુક પેજ નંબર કહું, તમે એ રીતે જોતા જજો. કંઈ રહી ગયું હોય, કોઈ ક્ષતિ હોય, કોઈ ખામી હોય, તમને ના સમજણ પડી હોય, મને પૂછી લેજો. IMP બી ભેગી ક્લિક કરી રહ્યું છું. શું બેટા? હા, લઈ જવાની. પેજ નંબર 3 मतलब 65 पेज नंबर 65 चौपड़ी निकालशो बता. पेज नंबर 65 प्रस्तावना है, कशु है नहीं प्रस्तावना में એવું કીધું है कि भाई ફેરાડે શોધ કરી હતી, આપણા મગજની તરાઓ એટલું કીધેલું હોય ને કે નહીં કીધું. કોઈ આપણને ટચ કરે તો આપણને ખબર પડે જે આપણે શરીરમાં ચેતાકોષો દ્વારા ઉર્મી વેગનું વહન, આ બધું વિદ્યુત રસાયણ સાથે સંકળાયેલી બાબતો છે અને લખ્યું છે. બીજી વસ્તુ પછી ખબર પડશે H2SO4ના ઉત્પાદનમાં, NaOHના ઉત્પાદનમાં, ઘણા બધા રસાયણોના ઉત્પાદનમાં, ધાતુઓના શુદ્ધિકરણમાં, કાચી ધાતુના નિષ્કર્ષણમાં, કાચી ધાતુના શુદ્ધિકરણમાં વિદ્યુત વિભાજન કોષ બહુ મહત્વના હોય. એ આગળ આવે જ છે ફેરાડેમાં. બરાબર? ઓકે, એના પછી એ વિદ્યુત રાસાયણિક કોષ. તો એ ગેલ્વેનિક કોષ, એમાં બધું સમજાવી દીધું કે 1.1 થી મોટો જોડો તો શું થાય, 1.1 થી નાનો જોડો તો શું થાય, 1.1 નો જોડો તો શું થાય, ગેલ્વેનિક કોષ શું છે શું નહીં, એ બધું આપણે શીખ્યા છીએ. એનોડ નીકાળો તો શું થાય, કેથોડ નીકાળો તો શું થાય, ક્ષાર સેતુ નીકાળો શું થાય, ક્ષાર સેતુમાં કયું દ્રાવણ ભરવાનું, ક્યારે નહીં ભરવાનું, કેમ કઈ વસ્તુ ભરવાની, કેમ નહીં ભરવાની, ઇલેક્ટ્રોન કઈ વાતથી કઈ વાત જાય, આયનો કઈ વાતથી કઈ વાત જાય. બરાબર? મોટો કોષ એની સાથે જોડો તો એનું શું હોય એ જાય, એ ખબર છે ને? જે મોટો હોય એને, જે નાનો હોય એને શું કરી દેવાના, જે મોટો હોય એને વિવાહ કરી દેવાના, એવું કીધું હતું ને આપણે? હા, ચલો, તો એ બધું. એના પછી એવું કીધું એ ગેલ્વેનિક કોષો. તો અલગ અલગ ગેલ્વેનિક કોષો, ગેલ્વેનિક કોષમાં તો કોપરને પેલું જ છે. પછી આ લોકોએ રેડોક્સ યુગ્મન એ બધું સમજાવ્યું. બરાબર? એટલે હે નહીં વાત હોય બધી રેડોક્સ યુગ્મન. એના પછી કોષ પોટેન્શિયલ કોને કહેવાય એ સમજાવ્યું. તો બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વચ્ચેનો તફાવત, આ વ્યાખ્યા યાદ રાખજો. કોષ પોટેન્શિયલ એટલે શું? બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વચ્ચેનો તફાવત. એ છે ને, E0 cell is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. તફાવત તો થયો, E2 minus E1 જેવું થયું. ઓકે, બસ. RHS minus LHS એવું બી કહેવાય એને. એના અલગ અલગ રીતે લખવામાં આવે. देखो, E0 cell is equal to, તમે આવું લખી શકો, E0 reduction of cathode minus E0 reduction of anode. તમે આને આવી રીતે બી લખી શકો, E0 cell is equal to E0 RHS, સોરી કેથોડ ને, હા કેથોડ ને RHS કહેવાય. શું કહે? RHS minus E0 LHS, LOAN. યાદ હે ને બધા? લોન મતલબ લેફ્ટ સાઈડ વાળું એનોડ, તો લેફ્ટ પાછળ આવશે. અને જરૂરી નહીં કે અહીંયા માઇનસ હોય. મેં તમને અહીંયા પ્લસ લાવતા બી શીખવ્યું. અને કેવી રીતે લાવતા શીખવું કે ગમે આમ કરીને 1.1 થાય તો તમે લાવી શકો. એવું જરૂર નહીં તમે અહીંયા રિડક્શન લો, અહીંયા બી રિડક્શન લો. બરાબર? તો એવા 4 સૂત્રો મેં તમને બનાવતા શીખવ્યા. અને સૂત્ર કઈ કન્ડિશનમાં સાચું એ બી મેં તમને ઓળખતા શીખી દીધું. તમારે શું કરવાનું, દર વખતે ઝીંકના કોપરના મૂલ્યો મૂકી અને 1.1 આવે તો સૂત્ર સાચું, નહીં તો ખોટું છે. બરાબર? તો આ બધી વાત કરી. પછી હાઇડ્રોજન અણુ કોષ મેં તમને બહુ બેસ્ટ રીતે સમજાવી દીધું હોય. બરાબર? ઓગી પાત્ર
આપણું ફેવરેટ પાત્ર છે. એના પછી સમીકરણો લખતા શીખ્યા એવું જ કહીશું આપણે. ના, હાઇડ્રોજન કોષ વાપરતી વખતે ક્ષાર સેતુની કોઈ જરૂર નહીં. હાઇડ્રોજન અર્ધ કોષ વાપરતી વખતે ક્ષાર સેતુની કોઈ જરૂર નથી. બરાબર, કેમ કે હાઇડ્રોજન અર્ધ કોષનો ઉપયોગ ખાલી ને ખાલી આપણે પોટેન્શિયલ નક્કી કરવા માટે કરીએ છીએ. વિદ્યુતનું વહન કરવા માટે એને 1.5-2 કલાક ચાલુ રાખવાની જરૂર નહીં. ખાલી પોટેન્શિયલ માપીને તરત લઈ લેવાનું. ક્ષાર સેતુની જરૂર ક્યારે? મહિનાઓ સુધી કોષને વાપરવો હોય તો. સાંકેતિક નિરૂપણમાં આપણું ક્ષાર સેતુ ન દર્શાવે. હા, હાઇડ્રોજન અર્ધ કોષ હોય તો સાંકેતિક નિરૂપણમાં ક્ષાર સેતુ આપણે દર્શાવતા નથી. વેરી ગુડ, એકવાર જોરદાર તાળી નાખવા માટે. તો સર તમને પહેલા પૂછ્યું હતું કે ક્ષાર સેતુ ક્યાં દર્શાવે એમાં આપણને હાઇડ્રોજન કોષનું ચાલેલું હશે ને. હા, એનો એવો જવાબ થઈ શકે. એણે જે મને પૂછ્યું હતું ક્ષાર સેતુ ક્યારે ના દર્શાવો, તો હાઇડ્રોજન અર્ધ કોષ આપેલો હોય ત્યારે ક્ષાર સેતુ ના દર્શાવો ચાલે. એટલે મને એમ કે વધારે ડીપ આન્સર આપવો એમ. થેન્ક યુ. હાઇડ્રોજન અર્ધ કોષ આપેલો હોય ને તમે ક્ષાર સેતુ ના દર્શાવો ચાલે. અને તમે જોઈ લેજો જેટલા બી હાઇડ્રોજન અર્ધ કોષના નિરૂપણ હશે ક્ષાર સેતુ દર્શાવેલું હોય જ નહીં. એ લોકો ડાયરેક્ટ જ આવી જાય છે. હાઇડ્રોજન અર્ધ કોષના ઉદાહરણમાં ક્ષાર સેતુ દર્શાવતા નથી. વેરી ગુડ, થેન્ક યુ. તો સર ખાલી આડી લીટી જ હશે ને. હા, ખાલી એક લીટી હશે આવી રીતે. હાઇડ્રોજન ગેસ પછી આટલે શું હશે? H પ્લસ એક્વિયસ. પછી આટલે સીધું લીટી હશે. પછી આટલે માન લો કે Ag પ્લસ એક્વિયસ અને Ag. અહીંયા હશે પ્લેટિનમ. બરાબર. હા, હું દર્શાવતો હતો પણ ના દર્શાવ. હું તો દર્શાય કર્યું પણ મને એ વખતે મગજમાં નહોતું. પણ મેં વચ્ચે જોયું હમણાં 1-2 દિવસ પહેલાં. ના દર્શાવાય. હાઇડ્રોજન અર્ધકોષમાં ક્ષાર સેતુ દર્શાવવાની કોઈ જરૂર નહીં. એનું કારણ હાઇડ્રોજન અર્ધકોષને લાંબા સમય સુધી વાપરવું મુશ્કેલી ભર્યો કામ. વાયુ વિદ્યુતધ્રુવમાં ના દર્શાવો તો સારું હોય ક્ષાર સેતુ. એનું કારણ કહી દઉં. હાઇડ્રોજન નીકાળીને કેલોમલ લાવ્યું કેમ એ કહી દઉં તમને. ચલો, એ કેલોમલ વિદ્યુતધ્રુવ નામ તો સાંભળ્યું ને તમે? કેલોમલ વિદ્યુતધ્રુવ શું હે? તો આજે વપરાતો સંદર્ભ વિદ્યુતધ્રુવ હે. આજે વપરાતો સંદર્ભ વિદ્યુતધ્રુવ. હવે તમારા સિલેબસમાં સંદર્ભ વિદ્યુતધ્રુવ શું હે? હાઇડ્રોજન. તમારું જે સિલેબસ છે એમાં સંદર્ભ વિદ્યુતધ્રુવ શું હે? હાઇડ્રોજન. હું મારા સિલેબસની વાત કરું MSc નો, તો અમારા માટે સંદર્ભ વિદ્યુતધ્રુવ હે કેલોમલ. કોણ હે? કેલોમલ. અમારા માટે સંદર્ભ વિદ્યુતધ્રુવ હે કેલોમલ. અમે હાઇડ્રોજનને સંદર્ભ વિદ્યુતધ્રુવ ગણતા નથી. બરાબર. કેલોમલ કોને કહેવાય? Hg2Cl2 નો ઇલેક્ટ્રોડ હોય. કોનો Cl હોય? Hg2Cl2 નો ઇલેક્ટ્રોડ હોય. અને એના અંદર સંતૃપ્ત KCl નું દ્રાવણ હોય. વિદ્યુત વિભાજન તરીકે શું હોય? સંતૃપ્ત KCl નું દ્રાવણ હોય. એમાં અલગ અલગ હોઈ શકે. 0.1 નોર્મલ બી હોઈ શકે અને 1 નોર્મલ બી હોઈ શકે. એના મુજબ એના E0 સેલના મૂલ્યો આગળ પાછા થતા હોય. બરાબર. સમજણ પડી કે નહીં? -0.28-24 કેવું મૂલ્ય હોય. બરાબર. આ સાંદ્રતા છે. બરાબર. પછી 1 નોર્મલ સાંદ્રતા બદલાઈ શકે. પાછું એનું E0 સેલ સાંદ્રતા સાથે E0 સેલ ચેન્જ થઈ શકશે. બરાબર. ઓકે. કેલોમલ વિદ્યુતધ્રુવ માટે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સંતૃપ્ત KCl નું દ્રાવણ એ Hg2Cl2 ના એના અંદર શું એ સળિયો. બીજું વધારે કેલોમલમાં પડવાની જરૂર નહીં. બીજું, કેલોમલ વિદ્યુતધ્રુવ અત્યારે શું કામથી વપરાય? સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે. તમને એમ થશે કે સર હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને હટાવી અને કેલોમલ વિદ્યુતધ્રુવને સંદર્ભ વિદ્યુતધ્રુવનો દરજ્જો કેમ આપ્યો? એવો પ્રશ્ન થવો જોઈએ. તો પ્રશ્ન એવો હતો કે હાઇડ્રોજન એક વાયુ વિદ્યુતધ્રુવ છે. શું છે? એટલે પહેલી મર્યાદા એ, હવે સમજો, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની મર્યાદા. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની મર્યાદા. ખરેખર આ તમારા સિલેબસનો ટોપિક હે નહીં, પણ મને એવું લાગે કે અહીંયાથી પ્રશ્ન નીકળવો જોઈએ અગર બીજા ટોપિક નથી બચ્યા એમના માટે પૂછવા માટે તો. અને શિક્ષકોએ ભણાવવું બી જોઈએ. ધારો કે આટલા ટોપિક બચ્યા એને દબાઈ. ચલો, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની મર્યાદા. તો પહેલી મર્યાદા એ કે હાઇડ્રોજન એક વાયુ વિદ્યુતધ્રુવ છે. એક વાયુ વિદ્યુતધ્રુવ છે. માટે તેને બનાવવો અને સાચવવો મુશ્કેલી ભર્યું કાર્ય છે. મુશ્કેલી ભર્યું કાર્ય છે. હું તમને એક વસ્તુ કહી દઉં. સૌથી વધારે તકલીફ છે ગેસના ટ્રાન્સપોર્ટેશન. ધારો કે મારે બટાકા પંજાબથી ડીસા લાવવા હોય, કોઈ ટેન્શન નહીં, આવી શકે. પણ ધારો કે મારે વાયુ લાવવો હોય, હાઇડ્રોજન વાયુ પંજાબથી ડીસા, તો ખૂબ તકલીફ વાળું કામ. સીલ બંધ બોટલો જોઈશે, ટેન્કર જોઈશે, ક્યાંક લીકેજિંગ ના થઈ જાય, બધું ધ્યાન રાખવું પડશે. કોઈ જગ્યાએ ભૂલથી આગ બાગ ના અડી જાય, સમજ્યા કે નહીં? નહીં તો હળગી જશે. કોઈ જગ્યાએ કોઈ એવી ધાતુ ના રહી જાય કે જેના કારણે એમાં ઝેરીપણું ઉત્પન્ન થઈ જાય. અને બટાકામાં તો એવું કાંઈ નહીં, ખુલ્લી રિક્ષા, ખુલ્લી ટેન્કર, ગાડી કોઈ બી નાખી દો જતા રહેશે. એવું એની કટ્ટા ભરવા થયેલી, જેમાં કેરેટમાં ખુલ્લા મૂકી દો જતા રહેશે. ઘન અને પ્રવાહીનું વહન ને સરળ. પહેલી વાત તો વાયુનું ટ્રાન્સપોર્ટેશન જ મુશ્કેલ છે. બીજું કે વાયુવાળી જે વસ્તુ એને હાચવવી કાઠી છે.
કોઈ વસ્તુમાં વાયુ ભરેલું હોય એને એની હાચવણી કરવી કાઠી. હવે શું વિદ્યુત ધ્રુવ તો આમથી આમ લેવા પડે, આમથી આમ લેવા પડે, કનેક્ટ કરવા પડે, વાર લાગે પાછા કરવા પડે. અને વાયુવાળી વિદ્યુત ધ્રુવને બનાવવું બી કાઠું હોય, કેમ કે વાયુ શું ત્યાંથી નીકળી જાય આમ ત્યાં આગળ પાછું કરતા. તો પહેલાં તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ વાયુ વિદ્યુત ધ્રુવ છે, માટે એને બનાવવો પણ મુશ્કેલ છે અને સાચવવો પણ મુશ્કેલ. આ પહેલી કામ. બીજું શું એ કે પ્લેટિનમ સાથે ઘણીવાર હાઇડ્રોજન ઝેરી અસર ઉત્પન્ન કરે, ઝેરી અસર ઉત્પન્ન કરે. હવે આવો શબ્દ લખાય કેમિસ્ટ્રીમાં, એવું નહીં ઝેરી અસર એટલે કોઈ સાપ, તમે શું એ ઝેર એટલે આને જ ઝેર સમજો, એવું કશું નહીં. એ ઝેર કોને કહેવાય હું તમને સમજાવી દઉં. સિમ્પલ એક ઝેર શું એ, લવ ઇઝ સ્વીટ પોઈઝન. પ્રેમ પણ ઝેર આમ જોવા જઈએ તો, હે કે નહીં? ચાલો, પ્રેમ બી ઝેર આમ જોવા જઈએ તો તમે કહો પ્રેમ ઝેર, યસ મીઠું ઝેર પણ હે ઝેર. પથારી ફેરવી દે હસતા ખલતા માણસની, ખુશી આનંદમય જીવન જીવતા માણસની પત્તર ઠોકી મેલ દે, તો એ બી શું એક ઝેર જ છે. સમજે કે નહીં? મારામાં મત જો, બધાને એવું જ છે. તો પ્લેટિનમ એક ઘણી વખત હાઇડ્રોજન સાથે ઝેરી અસર ઉત્પન્ન કરે. એનો મતલબ શું, એ પોતાનું કામ કરવાનું છોડી દે અને બીજા કામમાં ધ્યાન આપે, તો એને ઝેરી અસર જ કહેવાય. મતલબ શું થાય કે પ્લેટિનમ અને હાઇડ્રોજન એકબીજા ભેગી પ્રક્રિયાઓ કરવાની ચાલુ કરી દે. શું કરી દે? હવે ભાઈ તું યાર, તને એનોડ કેથોડ બનવાનો ધંધો આલ્યો એ કર ને, તું એટલે પ્લેટિનમથી જઈને પ્રક્રિયા શું કરે યાર? સમજ્યા કે નહીં? તો એને ઝેરી અસર જ કહેવાય. એને શું કહેવાય? સમજ્યા કે નહીં? સમજો, તમને ઘરેથી મૂક્યા એ ભણવા, હવે તમે અંદરો અંદર પ્રક્રિયાઓ કરો તો એ ઝેરી અસર જ છે. સિમ્પલ હે કે નહીં? તો ઝેરી અસર એ હે. ક્લિયર? તો આ બધી અગવડતાઓ હતી. પણ એક તો હાચવવું મુશ્કેલ હતું, ઉપરથી શું હતું પ્લેટિનમ સાથે ઝેરી. તમે કહે છે પ્લેટિનમ તો ઉમદા ધાતુ એ પ્રક્રિયા ના કરે. હવે એક વસ્તુ, ગમે આવો સાધુ સંત હોય ને, હવે રોજ રોજ મળવાનું, એક રૂમમાં રહેવાનું, સાથે ભેગા રમવાનું, તો કોક વાર તો થઈ જાય, હા પડાઈ જાય. ચલો, હવે એક પાત્ર હે ઓગી પાત્ર, એમાં હાઇડ્રોજનને રહેવાનું હે, પ્લેટિનમને રહેવાનું હે, રોજ એકબીજાને જોવાના હે, હે કરવાનું હે. તો પછી એક દિવસે, 2 દિવસે, 3 દિવસે, મહિનો હે. સમજાય નહીં? તો એવું હે. એટલે આપણે સંદર્ભ વિદ્યુત તરીકે શું લઈ લીધો? કેલ્વિન. ઓકે. આ બીજી વસ્તુ એ છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે ઘણા સમય પૂરતો કનેક્ટ બી ના રાખી શકો તમે કોઈ કોષને. હાઇડ્રોજનનું કામ કેટલું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું, કે તમે કોઈ બી કોષને એને ભેગો કનેક્ટ કરો, અહીંયા પોટેન્શિયોમીટરમાં વેલ્યુ જો, અને ફટાક દઈને તમે EMF સિરીઝના કોઠામાં એ વેલ્યુ ઉતારો. બાકી વધારે કોઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જિંદગી ગુજારવાની હોય નહીં, અને ગુજારે નહીં જિંદગી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે, કોઈ મજા નહીં. સમજ્યા કે નહીં? હલકી કક્ષાનો વિદ્યુત ધ્રુવ કહેવાય એને. બરાબર? તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે કોઈ મતલબ પેલું હે નહીં એટલું લાઈફ ટાઈમ રહેવાનું. એટલે સાર છે તો મૂકીને કોઈ ફાયદો નહીં. સાર છે તો ક્યારે મૂકવાનું હોય? જ્યારે કોષને લોંગ લાઈફ આપવાની હોય તો. સમજણ પડી કે નહીં? પણ તમે કોષને લોંગ લાઈફ આપવાની જ નહીં તો પછી સમજ્યા કે નહીં? 7 જન્મનો સાથ આપવાનો હોય તો સાર છે તો મૂકો તમે. પણ તમારે એમ કે ના આવે 7મા ધોરણ પછી 8માં 9, તો પછી સાર છે તો મૂકવાની કોઈ જરૂર નથી. એટલે નહીં મૂકતા ખાસ કરીને, બીજું કંઈ નહીં. પણ મેં જે કારણ આપ્યું હતું એ બહુ ડેપ્થ કારણ આપ્યું જે તે સમયે. મેં એમ કીધું હતું કે સાર સીધું નહીં મૂકતા. કેમ? કેમ કે લિક્વિડ જંક્શન મૂકેલું હોય અથવા પોરસ પોટેન્શિયલ મૂકેલું હોય, એ હું વધારે જૂની હિસ્ટ્રીમાં ઘૂસી ગયો હતો. પણ એ બી સત્ય હારી બુકો વાંચશો તો થઈ ગયું. અને આપણે હવે કેલ્વિન વિદ્યુત ધ્રુવ વાપરીએ, જેમાં આવી કોઈ પ્રોબ્લેમ નહીં. આ એક લિક્વિડ અને સોલિડનો બનેલો વિદ્યુત ધ્રુવ છે, જેને બનાવવું બી ઇઝી અને હાચવવું બી ઇઝી, અને લોંગ ટાઈમ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં. આમાં તો શું થોડા સમય પછી હાઇડ્રોજન જતો રહે, પછી નવો લાવવાનો આપણે હાઇડ્રોજન પાછો, વાયુ તો જતો રહે અમુક સમય પછી. ઇઝી થયું બેટા? ઓકે, આવડશે? ના, કેલ્વિનનો 0 નહીં હોતો. આનો તો સ્વીકારેલો 0 હે, આનો 0 નહીં હોતો. એ તો 0 ના હોય તો આનો તો ખબર હોય પછી મળે, આમાં પ્લસ માઇનસ કરીને એડ કરીને ખબર પડી જાય. એવું થોડી કે 0 હોય તો જ આપણને હવે નાનો ખબર પડે. હું તો એમ કહું, ચાલ હાઇડ્રોજનનો મુદ્દો કેલ્વિનનો મુદ્દો આટલો હે, પછી તમને પોટેન્શિયોમીટરમાં જે બતાવશે, હવે આના અંદર ખબર પડશે કે Hg2Cl2 હે. હવે એના ઉપરથી Hg+, એમાં શું Hg+, એમાંથી Hg બનશે તો ખબર પડશે એનું રિડક્શન થઈ ગયું. એ તો મર્ક્યુરીનું લેવલ ઊંચા નીચું થશે ને. ધારો કે સમજો કે કેલ્વિન વિદ્યુત ધ્રુવ આવું હોય, બરાબર?
અહીંયા મર્ક્યુરી ભરેલું હશે એટલે બરાબર. અને પારો તો કેવું હોય કે તરત બતાવી દે ઉપર નીચે થાય તો એટલા માટે થર્મોમીટરમાં પારો વપરાય કે તરત ખબર પડે કે ઉપર નીચે થયું એનું લેવલ. પારોમાં કદ પ્રસરણ બહુ ઝડપી હોય. આ એક પારોનો ગુણધર્મ હોય. પારો હોય ને દેવદાસની એનો એક ગુણધર્મ હોય, હે કે નહીં? ચાલો, અને જેન જોડે પારો હોય બધા દેવદાસ. હા, એટલે હું હસતો ખેલતો દેવદાસું, બાકી દેવદાસું. અને એવું નહીં સમજવાનું કોઈ માણસ વધારે હશે ને વધારે ખુશ છે. અમુક વાર એટલા માટે બી હસવું પડે કે દર્દ મોઢા ઉપર દેખાઈ ના જાય, હે કે નહીં? અમુક વાર એટલા માટે બી હસતા રહેવું પડે કે લોકો ખુશ ના થઈ જાય આપણને રોતા દેખીને. તો હસતા રહેવાનું હોય વગર કારણે, સમજ્યા કે નહીં? બસ તો આ જ છે જીવન. તમને શું લાગે હું એવું મારો એવો સ્વભાવ હોય આવો હસવાનો હસાવાનો વર્ષોથી, એટલે ગમમાં જીવી રહ્યું કે બહાર ના આવી જાય બધું મોઢા ઉપર મારી ફિલિંગ્સ. આજનો નહીં 7, 8, 9, 10 વર્ષથી કે મારી ફિલિંગ્સ તમને દેખાઈ ના જાય, મોઢા ઉપર બધું વંચાઈ ના જાય કોઈને. એટલે આમ બસ હસતા રહેવાનું ખોટું ખોટું. પબ્લિક અલગ બી જોવે, જેને ના પાડીને એને થવું જોઈએ કે હાડી ના કોને પાડી દીધી, હે કે નહીં? ચાલો, એ કોઈ બી ફિલ્ડ હોય પછી, સમજ્યા કે નહીં? સારું, હવે પછતાવો રહેવો જોઈએ આજીવન. ઓકે, કે અમે આવી બાઈક ઉપર ફરતા હોત, ભલે આપણે દોસ્તારો લઈને ફરીએ. ચાલ, હવે એટલે ધ્યાન રાખજો કે હવે પારો ઉપર નીચે થશે. કેવી રીતે ઉપર નીચે થશે? સમજો Hg પ્લસમાંથી Hg બનશે, પારો વધશે. પારો તો લિક્વિડ. માન લો કે આટલો બધી પારો ભરેલો હોય, એકદમથી પારો અહીંયા આટલો થઈ ગયો, એને મતલબ નવું Hg બની રહ્યું. એનો મતલબ આનું શું થઈ ગયું? રિડક્શન. સામે વાળાનું શું થતું હશે? ઓક્સિડેશન. હવે તમે સૂત્રાઓ મૂકશો E0 ઓફ કેથોડ માઇનસ E0 ઓફ એનોડ. હવે કેથોડ કોને લેશો તમે? પારો, કેમ કે એનું રિડક્શન થઈ રહ્યું દેખાય. હવે તમે આટલા સુધી મર્ક્યુરી ભરેલું હતું અને થોડી વાર પછી તમે જોયું કે મર્ક્યુરી લેવલ અહીંયા આવી ગયું. એનો મતલબ શું થઈ રહ્યું? આમ થઈ રહ્યું. સમજણ પડી? Hg માંથી શું બન્યું? Hg પ્લસ. આ મતલબ આનું ઓક્સિડેશન થઈ રહ્યું. તો એ એનોડમાં જતો રહેશે, પેલી બાજુ લખી દેશો. હવે આની જે વેલ્યુ હશે, સામે જે વેલ્યુ હશે, એનો પછી સામે વાળા વેલ્યુ મળી જશે ને, સમજ્યા કે નહીં? મળી જશે. કે આની કોઈ બી વેલ્યુ મતલબ આની વેલ્યુ મતલબ x છે, અહીંયા y વેલ્યુ મળી તો આની તો મળી જ જવાની ને પછી. અને એનોડ કેથોડ શું હોય તો મર્ક્યુરીના લેવલ ઉપરથી આપણને આઈડિયા આવવાનો જ છે. અને એ બધું આપણે નહીં આવે, આપણે રિસર્ચ નહીં ભણવાનું હતું. આપણે ખાલી એમ કે સંદર્ભ વિદ્યુત તરીકે પહેલા શું વાપરતા હતા? હાઇડ્રોજન. ને આજે શું વાપરીએ? કેલ્વિન. હાઇડ્રોજન વિદ્યુત વાપરતા હતા, કેમ રિજેક્ટ કર્યું તો મર્યાદા, એમ એટલે લાયા શું? કેલ્વિન. અને બીજું નહીં કરશો ચાલશે, કોઈ જરૂર નહીં. પણ આ તો શું હે કે આટલા બધા મુદ્દા કાપ્યા હે, તો આ મુદ્દાઓમાં એ લોકોને જોર મારવું હોય તો આ બધા એમના પાસે ટોપિકો છે. બધા વાયુને હાચવવા મુશ્કેલ જ છે. વાયુ નોમ હાચવવું મુશ્કેલ, બૈરું નોમ ત્રાસ. પછી તું એમ કે આનું બૈરું એનું બૈરું બકાય બહારથી દેખાડતો ના હોય, બાકી તું ગમે તેનું બૈરું લાય, ત્રાસ જ છે. બરોબર? એટલે વાયુ નોમ તકલીફ, એમાં સાર છે તું વપરાય, ખબર એમ. અને તાકાત હોય ત્રાસ સહન કરવાની તો જ ઘોડે ચડીને જવાનું ડાયા થઈ. બરોબર? મોટિવેશન ઓવર. બાપુ, તાકાત હોય તો જ ઘોડે ચડજો. પછી ના બધું બાપુ પણ ઉતાર દેશે, પછી કશું ચાલતું નહીં. બરોબર? હા, બીજાને બૈરાન પ્રશ્ન હોય આપણે સોલ્વ કરી દઈએ. બીજાના ઘરે તકલીફ હોય આપણે એનું સોલ્યુશન આપવા માટે સક્ષમ છીએ. કોકનું બૈરું ખિતામ ના હોય, મોનતું ના હોય, બરાબર? પ્રશ્ન હોય, વશીકરણ હોય, માતા મૂકેલી હોય, આપણે કાઢીએ. પણ આપણા ઘરે હોય હલવાઈ જઈએ. બરોબર? એનું કોઈ સોલ્યુશન આપણા જોડે હોય નહીં, દુનિયાના કોઈ પતિ જોડે નહીં. સમજો, તમારથી નહીં થતું ને કોઈ વસ્તુ, એમ કહો સર વંચાતું નહીં, એને આવડતું નહીં, આમ નહીં, મારી જોડે બધા સોલ્યુશન એના. મારે જે તકલીફ હોય ને મારી જોડે કોઈ સોલ્યુશન નહીં. એટલે બીજા પર જાવ નહીં, જે કે આપણે કરવા જ નહીં. કારણ કે આપણે તો આયા તર્ક વિતર્ક કરીશું, એમાં વિચાર કરીશું કે આને આવું કીધું તો બરાબર કીધું કે નહીં કીધું. જેવી રીતે તમે કરો એવું અમે કોઈક કહીએ કે આવું કરવાનું ના, કે ડાયરેક્ટ થોડી કરાય. આ લોકો નક્કી નહીં હતા, એમના ફાયદા માટે કહેતા હશે. શું કહેવું? એવી રીતે થઈ ગયું.
ફરી એકવાર નામ બતાવતો રહું. આ જોઈ લીધું ને બધાએ? ઓકે, હવે ફેરાડે પછી સ્ટાર્ટ કરીશું. હવે આપણે જે મુદ્દો આવ્યા છીએ એનું નામ શું છે? ફેરાડે. હા, પણ એકવાર ચોપડીમાં જોતા જઈએ. ખાલી ચોપડીમાં જોઈ તો લઈએ કે ફેરાડે સુધી પહોંચ્યા, એક વચ્ચે કોઈ છૂટી ગયું. ઓકે, એન્ડ ભાઈ વચ્ચે ખાલી તમને સાંકેતિક નિરૂપણ અને સમીકરણ કેવી રીતે લખવા એ સમજાયું છે. તમે જોઈ લો, હાઇડ્રોજન અર્ધકોષમાં વિચારાય ક્ષાર છે તો મૂક્યા એમ અમુક જગ્યાએ. અલા ચોપડી વાળું મેથી મારે યાર. અમુક જગ્યાએ મૂકે ને અમુક જગ્યાએ નહીં મૂકતો હોય. બરાબર, આને તો મૂક્યા હાઇડ્રોજન અર્ધકોષમાં. એણે મૂક્યા હે, પણ ઘણા વખતે ઓપ્શનમાં મેં જોયા નહીં યાર ક્ષાર સેતુ મૂકેલા. આને મૂક્યા હે. એ મતલબ આની ઈચ્છા હશે રહેવાની લાઈફ ટાઈમ. આપણે તો ભાઈ એવું ઉત્સાહ નહીં. ચાલો, એના પછી ફ્લોરિનનું બતાવ્યું. શું બતાવ્યું? ફ્લોરિન. સમજણ પડી ગઈ? તો ધ્યાન રાખજો, ફ્લોરિનનું બતાવ્યું અને મેં સમજાવી દીધું ફ્લોરિન, બ્રોમિન, આયોડિન એ જે મેં પ્રક્રિયાઓ સમજાવી હતી ને કે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા है, लिथियम प्रबल रिडक्शन करता है. પછી આવી પ્રક્રિયા નથી સમજાવી KBr હોય અને I2 આવે તો શું થાય? પાટીલ, KBr વત્તા I2 શું થાય? ચડ્ડીમેન એલા વેરાડે નો રિએક્શન શું થાય? કાલથી પેન્ટ પહેરીને આવજો હવે આ કંપની શું થાય? પેન્ટ જોઈએ કાલથી હવે નહીં ચાલે, ચડ્ડી રિજેક્ટ. ચાલો, નો રિએક્શન આવશે કેમ કે રિડક્શન ના કરીએ કે આયોડિન બ્રોમિનનું. એ પહેલા પાર્ટ માટે જેવું હતું ચડ્ડીથી આવડો. ત્રીજું ચેપ્ટર પતી ગયું. હવે કે આઈ વત્તા Br2 હતું થતું તો એ બધું અહીંયા એ બધું લખ્યું હોય શબ્દોમાં, જે મેં કીધું નહીં શબ્દોથી એ જ લખ્યું હોય. વાંચી દેજો કે પેલું પહેલાનું કરે ના, આનું ના કરે ના, આનું કર નાખશે ના, નહીં કરવા દે ના પાડશે તો એ પેલું જબરદસ્તી કરી કરી દેશે. ઓક્સિડેશન રિડક્શન હે. हेलो नंद समीकरण શું હે? પબ્લિક હે કોઈ આજ कर ली तो नंद समीकरण बराबर. પછી એમએફ સિરીઝ સમજાવી લઈએ મેં. એટલે કરણવને વધારે ખબર પડી લાગે ઓક્સફર્ડ યુનિવર્સિટી યાર લાગે. પછી નંદ સમીકરણ પ્રૂફ કર્યું, પછી નંદ સમીકરણ લખતા શીખવ્યા, પછી કેસી કેપી કેવી રીતે લખવાના એ શીખવ્યા. ભાઈ આ જે ડેલ્ટા G0 ને આપણા વચ્ચેનો તફાવત છે. હવે અહીંયાથી મુદ્દાઓ હે નહીં માર્કેટમાં. હવે સીધો એક મુદ્દો જે હું ચલાવીશ ફેરાડે એ પૂછાશે અને એન પછી આ ચેપ્ટર પૂરું હોય. અને ફેરાડે આમ જોવા જઈએ તો એક દિવસનો મુદ્દો હોય, પણ આપણે જાણી જોઈએ એને 3 દિવસ સુધી ઘસીશું. પૈસા લેવા નહીં તમારા ભાઈથી, 5માં વધુ હાલ લે ભાઈ, બીજા તમે હાલો એ નહીં, બધા વટી જશો ભાઈ, ગોતવા પડશે એટલે જીગાની જેમ જીગર મારી એમની જેમ. હે ચલો થઈ ગયું. સારું તો નમસ્કાર, મળીએ મિત્રો કાલે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. 10 રૂપિયા મળશે સબસ્ક્રાઇબ કરશો તો. સારું કરીને જોઈ લો, ટંકોરું દબાવો 10 બીજા.